હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે મિત્રો। ધોરણ 10 તમારો જે સામાજિક વિજ્ઞાનની જે મિત્રો નકશા પોથી છે, ભૂગોળ પોથી છે, એનું આપણે સોલ્યુશન કરીએ છીએ। જે અંદર ચેપ્ટર નંબર 9 જોઈએ, વન અને વન્યજીવ સંશોધન, સંપૂર્ણ સોલ્યુશન સમજૂતી સાથે આપી છે। તેથી મિત્રો ચેનલ છે ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેશો। અને વિષયના કોઈ પણ સ્વાધ્યાય પણ લખવાના બાકી હોય તો એ પણ આપણી ચેનલ પર ઉપલબ્ધ છે, તો એ પણ જોઈ લેશો। અને તમામ જે નકશા પોથીના સોલ્યુશન પણ આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે। તો મિત્રો જોઈએ, ભારતના અંદર જે આપણા અભયારણ્યના રાષ્ટ્રીય ઉદ્યાનો છે એ કયા રાજ્યની અંદર આવેલા છે એ દર્શાવવાના છે। ઓકે, તો સૌપ્રથમ જોઈએ તો કે કયા માટે કયા ચિહ્નો લીધા છે એ પહેલી તમને વાત કરી લઈએ। તો સંજ્ઞા સૂચિની અંદર જોવા જઈએ, પહેલાં અભયારણ્ય છે તો મિત્રો એક ગોળ વર્તુળ છે, ત્યારબાદ છે અહીં પક્ષી અભયારણ્ય છે તો ત્રિકોણ છે, અને ત્યારબાદ રાષ્ટ્રીય ઉદ્યાનની વાત કરીએ તો કે રાષ્ટ્રીય ઉદ્યાન અંદર ચોરસ દર્શાવેલા છે। તો સૌપ્રથમ ઉત્તરથી વાત કરતા આવીએ। તમે જોઈ શકો છો, સૌપ્રથમ અહીં દચીગામ છે રાષ્ટ્રીય ઉદ્યાન, ત્યારબાદ છે અહીં રાજીજી, કાર્બેટ, સારિસ્કા, કેવલાદેવ, રણથંભોર, દુધવા। ત્યારબાદ જોઈએ અહીં થોડા નીચે તો કે નળસરોવર, વેળાવદર, દરિયા રાષ્ટ્રીય ઉદ્યાન, અહીં ગીર છે, અહીં છે શિવપુરી, કાન્હા, ચંદ્રપ્રભા, ગુરુમારા, રાજગીર, સિમ્પાલ, સુંદરવન, ચિલ્કા, ત્યારબાદ છે નોકરક, મનાસ, કાજીરંગા અને બંગાળની ખાડી છે। મિત્રો તમે વિડીયોને સ્ટોપ કરીને પણ સારી રીતે લખી લેશો। સંજય ગાંધી, તાડાબા, ત્યારબાદ છે કવાલ, પખાલ, એટુર નગરમ। ત્યારબાદ અહીં નીચે જોવા જઈએ તો તેની અંદર પણ દાંડેલી, કોલેરુ, રંગનથીરુ, બાંદીપુર, મુદુમલાઈ, લક્ષદ્વીપ, અહીં છે ટાપુ, પેરિયાર, નીચે છે હિન્દ મહાસાગર। આ પ્રમાણે થશે। તમે સારી રીતે વિડીયોને સ્ટોપ કરીને લખી લેશો। ત્યારબાદ જોઈએ પ્રશ્ન 3 તરફ મિત્રો। અહીં તમને આપી છે ખાલી જગ્યા, તો ખાલી જગ્યા જે વિકલ્પોને આધારે અહીં પ્રશ્નોને પૂરવાને રહેશે। તો જે વનસ્પતિ ઉછેર માનવીની સહાય વગર કુદરતી રીતે થયો હોય તો તેને શું કહીશું? અક્ષત કહેવાય। બીજો છે ખાલી જગ્યા જંગલો પર સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનું નિયંત્રણ હોય છે, તો જે સામુદાયિક જે જંગલો હોય ને એની ઉપર। ઓકે, ત્યારબાદ છે ત્રીજા નંબરે દુનિયામાં ખાલી જગ્યામાં વાઘ અને સિંહ તેમના કુદરતી આવાસોમાં વિચરે છે, તો ભારતની અંદર। ચોથા નંબરે છે શિયાળા દરમિયાન ગુજરાતમાં નળ સરોવરમાં યાયાવર પક્ષીઓ દૂર દૂરથી શિયાળો ગાળવા માટે આવે છે। 5 આજે ગુજરાત જંગલોમાંથી ખાલી જગ્યા સંપૂર્ણપણે નષ્ટ થયો છે, તો વાઘ છે નષ્ટ થઈ ગયો છે। છઠ્ઠા નંબરે છે ભારતના જંગલોમાંથી તો કે ચિત્તો સંપૂર્ણ નષ્ટ થઈ ગયો છે। જો ગુજરાતનું પૂછે તો વાઘ અને ભારતનું પૂછે તો ચિત્તો। આગળ છે 7મા નંબરે જોવા જઈએ, ખાલી જગ્યામાં ચોક્કસ મર્યાદામાં માનવ પ્રવૃત્તિઓને અનુમતિ આપવામાં આવે છે, તો અભયારણ્યની અંદર। આગળ છે 8, ખાલી જગ્યાના ઘોષિત વિસ્તારોમાં તમામ પ્રકારની માનવીય ગતિવિધિ સંપૂર્ણપણે જે છે એ પ્રતિબંધિત હોય છે, તો જૈવ આરક્ષિત ક્ષેત્ર હોય ને એની અંદર જે માનવીની જે બાહ્ય પ્રવૃત્તિ છે ને એની અંદર પ્રતિબંધ હોય છે। ત્યારબાદ મિત્રો ખરા ખોટા, તો ખરા ખોટાની વાત કરીએ। પહેલો છે અનામત જંગલોની દેખભાળ સરકારી તંત્ર દ્વારા કરાય છે, તો આવશે ખોટું। બીજું છે નિર્વનીકરણથી વાતાવરણમાં ઓક્સિજનની માત્રા વધે છે, તો ખોટું। ત્રીજું છે જૈવ વિવિધતાની દ્રષ્ટિએ વિશ્વમાં ભારત 12મા સ્થાને છે, તો એ સાચું છે। અભયારણ્યમાં માનવ પ્રવૃત્તિઓ કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ હોય છે, ખોટું। આગળ છે રાષ્ટ્રીય ઉદ્યાનની તુલનામાં અભયારણ્ય વધારે સંરક્ષિત ક્ષેત્ર છે, તો એ પણ ખોટું આવશે। ત્યારબાદ 1-2 શબ્દોની અંદર ઉત્તર લખવાના રહેશે। પહેલો છે જેનો ઉછેર કુદરતી રીતે થયો હોય તેને કઈ વનસ્પતિ કહેવાય, તો કે અક્ષત। બીજા નંબરે છે કયા પ્રકારના જંગલો સીધા સરકારી તંત્રના નિયંત્રણમાં હોય છે, તો અનામત જંગલ। ત્રીજું કયા પ્રકારના જંગલોની દેખભાળ સરકારી તંત્ર દ્વારા કરાય છે, સંરક્ષિત જંગલ। કયા પ્રકારના જંગલો પર સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનું નિયંત્રણ હોય છે, સામુદાયિક જંગલ।
દુનિયાના કયા દેશમાં વાઘ અને સિંહ તેમના કુદરતી આવાસોમાં વિચરે છે? તો આવશે ભારત. આગળ જોઈએ છઠ્ઠા નંબરે. છઠ્ઠા નંબરે છે ભારતના કયા રાજ્યમાં એકસંગી ભારતીય ગેંડા જોવા મળે છે? પશ્ચિમ બંગાળ. કોની રચના આંતરરાષ્ટ્રીય માપદંડો અનુસાર કરવામાં આવે છે? તો જૈવ આરક્ષિત ક્ષેત્ર. અને ગુજરાતના કયા વિસ્તારને જૈવ આરક્ષિત ક્ષેત્ર તરીકે ઘોષિત કરાયા છે? તો કચ્છના રણને. ત્યારબાદ જોડકા. અનામત જંગલ તો આવશે સરકારી તંત્રનું નિયંત્રણ. સંરક્ષિત જંગલ તો આવશે કેન્દ્ર સરકારની માલિકી. સામુદાયિક જંગલ તો તેની અંદર આવશે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનું નિયંત્રણ. અને ખાનગી જે છે એ જંગલ તો વ્યક્તિગત માલિકીના, જે તમે અહીં જવાબો પણ સાઈડની અંદર જોઈ શકો છો. ત્યારબાદ આગળ વાઘ પરિયોજના તો દેશના કુલ 44 ક્ષેત્રો. ત્યારબાદ છે હાથી પરિયોજના તો 26 સંરક્ષિત ક્ષેત્રો. ત્યારબાદ છે એક સિંગી ભારતીય ગેંડા તો આવશે અસમ અને સુંદરવનની અંદર. અને ગીધ તો કે એ કુલ 9 પ્રજાતિઓ છે. આગળ વધીએ. પ્રશ્ન 7. યોગ્ય વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખવાનો રહેશે. વહીવટી હેતુસાર જંગલોના પાળેલા પ્રકારોમાં કયા એક પ્રકારનો સમાવેશ થતો નથી? તો આવશે વર્ગીકૃત. ત્યારબાદ છે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ જેમ કે ગ્રામ પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયતનું નિયંત્રણ હોય તે જંગલો તો કે સામુદાયિક જંગલ અથવા સામુદાયિક વન. વિકલ્પ નંબર 3. ઉર્જા મેળવવા માટે લાકડાના સ્થાને શાનો ઉપયોગ કરવો જોઈએ? તો સૌર ઉર્જાનો. આગળ છે ગુજરાતના જંગલોમાંથી લુપ્ત થયેલો વન્યજીવ કયો છે? તો આવશે વાઘ. અને ભારતની અંદર પૂછે તો એ કોમેન્ટ કરી દેશો, મેં તમને ઉપર જણાવ્યું હતું. આગળ છે 5. ભારતમાં કયા પ્રાણીઓ લુપ્ત થઈ રહ્યા છે? તો ગુલાબી, ગરદનવાળી બતક અને સારસ. આ પ્રમાણે તમારું સોલ્યુશન હતું. હવે આગળના જે ચેપ્ટર છે એનું સોલ્યુશન તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંકના આધારે મળી જશે, અથવા ચેનલના પ્લેલિસ્ટમાંથી જશો ત્યાં પણ તમને દરેક અન્ય વિષયના પણ મળી જશે. મારા મિત્રોને પણ શેર કરી દો.